I started it. એટલે કઈ કામના નથી, એમાં કઈ સંકલ્પ નથી. આ કામ કરવાનું છે, ભગવાનનું નામ લેવાનું છે, ભગવાનનું નામ લેવાનું છે. ટાઈમ બાઈમ ની અમને કઈ ખબર નહીં. એ તો 12 વાગે નહીં, 1 વાગે, 2 વાગે, કઈ કહેવાય નહીં. અને જ્ઞાન રૂપી અગ્નિ વડે બળી ગયા, જેના સર્વ આરંભો કામનાઓથી ને સંકલ્પોથી રહિત હોય. બધા. It doesn't imagine anything. It happens. And he flows with. અને ફરીથી કહું છું, જીવન છે ને પાણીના પ્રવાહ જેવું છે. જસ્ટ ફ્લોઝ બાય. ગંગાનું રિવર ઠેઠ કાંચનગંગા પાસેથી આવે, ફરતી ફરતી હરિદ્વાર પાસે જાય, અલ્હાબાદ પાસે જાય, ગંગા પાસે જાય, યમુના પાસે જાય, એ ફરતી ફરતી કલકત્તા પાસે આવીને સમુદ્રમાં મળીને. એમ જે સ્થિતપ્રજ્ઞ હોય, જે જ્ઞાની હોય, for him is the journey, just path. અને એને કહે છે ચરઈ વેતી, ચરઈ વેતી, ચરઈ વેતી. ચાલતો જાય, હાલતો જાય, ભગવાનનું કામ ગાતો જાય, ભગવાનનું કામ કરતો જાય. ભગવાન 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 ભગવાન. હવે આ ભ એટલે શું, ગ એટલે શું, વા એટલે શું, ન એટલે શું, આમ તો બધાને ખબર હશે. ભમરડાનો ભ, એમ ભ ભૂમિનો ભ, પછી ગ ગણપતિનો ગ એટલે ગણપતિ, વા વાયુનો વા, ન નભનો ન, ભગવાન. ભગવાન, ભૂમિ, ગગન, વાયુ, નભ, આ 4નું મિક્સ છે. અને એના ઉપરથી તમે ગણતી લો અંતરિક્ષ. આ 5 એટલે ભગવાન. આ 5 તત્વનો નિભાવનાર એટલે ભગવાન. આવા ભગવાન સતત 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 આપણી સામે છે. અને હમણાં આવે તો બહુ મને મજા આવે. મને ને ભાગવતને તો કાંટોક ન થાય, પણ મને એવું થાય, જો હું કેવો હોશિયાર છું, આટલું બોલી શકું, તો ભગવાન ધીમેથી કે, એ મિસ્ટર એમ એટલે ખબર છે ને, મેડમેન, કે આ ચકલા ને પોપટ રોજ કેટલા કલરો કરે, કે છે કોઈ ને મેં બરાબર બોલ્યો કે નહીં. અને આપણે કેવા, તમને ગમ્યું ને, બહુ ગમ્યું ને, સારું લાગ્યું ને, આવજો ફરીથી આવજો. આ ચકલા કરે છે. પછી આપણે ભગવાનને પાણી ચડાવીએ. ભગવાન રોજ વરસાદ કરે છે. કે છે વરસાદ આવીને પૂછે છે આપણે કે તે પાણી ચડાવ્યું કે નહીં. ભગવાન ફર્સ્ટ ક્લાસ ભરતા ઝરણા વહેતા જાય છે. ઝરણા પૂછે છે કે તમે મારા ત્યાં આવ્યા કે નહીં, તમે મારા કિનારે બેઠા કે નહીં, તમે મને મળ્યા કે નહીં. પૂછે આવો તો ઠીક છે નીલમબેન, ના આવો તો કાંઈ નહીં, અમારે હોટલોની અંદર તમારી ભંકીનું છે ઘર, તમારે જવું હોય તો જાઓ, પાણી આમથી આમ વહેતું હોય, આવો તો જાય, ન આવો તો નથી. એવું કરે. પછી પહાડ, ગોવર્ધનની પરિક્રમા કરો ને આમ કરો. ગોવર્ધન પૂછવા આવે, અલ્યા વ્યવહાર ચમના આવવાના છો, હવે 2 વર્ષ થઈ ગયા, દેખાણા નહીં, ક્યારે આવવાના? ગોવર્ધન બેઠો હોય અહીંયા એની મેળે, વાયુ વહેતી હોય એની મેળે. બધું નેચર વર્ક્સ ઓન ઇટ્સ વે. ઇટ ડઝન્ટ આસ્ક. ઝાડની અંદર ફર્સ્ટ ક્લાસ ફળ થયા, એ જો ફર્સ્ટ ક્લાસ એપલના ઝાડ છે, ફર્સ્ટ ક્લાસ એપલના જ્યુસ બનાવો અને જ્યુસ પીવો, પૂછે નહીં ઝાડવાળા કે તે એપલ ખાધું કે નહીં. અને આપણે બધા, that is what Rajneeshji asked us. Be natural. Let it go. Let it go. Let it go. Your life is going. Just pass by. Enjoy yourself. Make the life as enjoyable as you can without hurting anybody. That's important. Without hurting anybody. Nirashiryatta chittatma त्यक्त सर्व परिग्रह शारीरम केवलम कर्मम कुर्वन्नाप्नोति किल्वसे. જે આશા રહી છે, નો એક્સપેક્ટેશન્સ ફ્રોમ એનીબડી. મન અને શરીર વશ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ. અને મન ને શરીર ક્યારે વશ રહે? ધીસ ઇઝ વન કન્ડિશન આઈ ઇન્સિસ્ટ, અને દેટ ઇઝ યુ મસ્ટ કોન્સન્ટ્રેટ, યુ શુડ ડુ યોર મેડિટેશન, યુ શુડ ડુ યોર ધ્યાન, યોર એકાગ્રતા. ધેન તમને કોઈ પાપ નથી થતા. અને પછી યદચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સર સમસિદ્ધાવસિદ્ધ ચ કૃત્વાપી ન નિબધ્યતે. અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ, સુખ દુઃખાદી દ્વંદ્વોથી પર મુક્ત, દ્વેષ રહિત, સિદ્ધિ અસિદ્ધિમાં સંભાવવાળો મનુષ્ય કર્મ કરીને પણ બંધાતો નથી.
એટલે ખાલી કર્મ ન કરવું ને એકલું ઘરમાં બેઠા બેઠા રામ રામ રામ, અમુક ઉંમર થાય પછી તમે કરો એ જુદી વાત છે, પણ જ્યાં સુધી યુ આર એક્ટિવ, અને ક્યાં સુધી એક્ટિવ રહેવાનું, અગેન વૈદિક વિચારધારા, આપણી પાસે બીજે આવતું ભાગતું ન ચાલે. નંદામ સરદશતમ મોદામ સરદશતમ અદીનાશ્યામ સરદશતમ. તો આ ચોથો અધ્યાય આવે છે. પછી ભગવાન આપણને કહે છે કે આપણે હવન કર્યું, તો શેનો હવન કરવાનો, તો કે શ્રોત્રાદિની ઇન્દ્રિયાન્ય સંયમાગ્નિષુ જુહ્વતી શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતી. કેટલાક કાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે, કેટલાક શબ્દાદિ વિષયોને, અને કેટલાક બધા રૂપે હોમે છે. પછી દ્રવ્ય યજ્ઞ છે, યોગ યજ્ઞ છે, તપ યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ છે, પ્રાણાયામ યજ્ઞ છે. આમ બધા જુદા જુદા યજ્ઞ ભગવાન આપણને કહે છે. અને પછી ભગવાન આપણને આગળ સમજાવે છે કે તમારી પાસે શ્રદ્ધા હોવી જોઈએ, અને શ્રદ્ધા ન હોય તો બધુંય નકામ. અને શ્રદ્ધા કેવી હોય? જ્ઞાનપૂર્ણ શ્રદ્ધા. અને જ્ઞાન વગરની શ્રદ્ધા હોય તો એ શું છે? સંશય. અને જ્ઞાન વગરની શ્રદ્ધા એટલે શું છે? અંધવિશ્વાસ. ડાઉટ છે થોડું, ભગવાન હશે કે નહીં, અને અંધવિશ્વાસ. આને તો છે ને તારીખ બાંધવું છે, જો હું એ તારીખ બાંધું ને તો સારું થાય. પછી ઓલી બિલાડી આમથી આમ ક્રોસ થઈ ગઈ ને, ખલા, હવે આપણે પાછા જાવ. શ્રદ્ધા. ઓલી બિલાડીને આપ સુખન થયું કે તમે એને ટોકી નતો વિચારીને, પણ આપણે બધા લકી લઈને બેઠા છીએ. અને આના માટે દીપક ચોપરાને, લિસન ટુ ધેમ, ધ યંગસ્ટર. ભાગવત ઇઝ ધ ઓનલી વન એન્ડ પ્રોબેબલી ટુ ઓફ યુ. દીપક ચોપરા એમ કે છે, હ્યુમન બીંગ ઇઝ ધ only animal in the herd, in the world, who thinks Monday is a very hectic day. Why Monday is very hectic day? Because he's going for a job and he doesn't like that job, and he is unhappy with the job, but he doesn't want to tell it to anybody, but he's saying to everybody, Monday is very busy day. Why? Because he doesn't like the job and he wants to do the job. That's what we are. આપણને કાંઈ ગમતું નથી ને આપણે કરવા માંગીએ છીએ, અને જે ગમતું હોય એ કરી તો આનંદ આનંદ છે. કઈ ટેન્શન છે? એ જલતા છે ને, આરામથી બેઠા છે બધા. અને ભાગવત પાછો કાલે એ બહુ વાત તારી કરી કે અહીંયા બેઠા બોલે તમે, એટલે કોઈ કઈ બોલે જ નહીં, અને આપણે બાપુ રાજુ ગાઈડ આપણે બોલતા રહેવાનું, આપણને એના વિના મજા ન આવે. અમારે ગઢવીના કહુમાં વગર આપણને મજા ન આવે, જરાય મજા ન આવે. તો એથી શ્રીમદ ભગવદ્ ગીતાસુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મ બ્રહ્માર્પણ યોગો નામ ચતુર્દશોધ્યાય. મારો લાગે છે આપણી ગાડી લાઈનમાં આવી જશે. આજે બીજો એક અધ્યાય તો થશે, છઠ્ઠો અધ્યાય નહીં થાય, પણ પાંચમો અધ્યાય આપણે પૂરો કરી. પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ છે. કર્મ સંન્યાસ યોગની અંદર ભગવાન આપણને સમજાવે છે. અવાજ નથી આવતો. બિલાડીની જેમ ભાગી ગઈ. હવે સંભળાય છે? એને નીચે રાખો, એને નીચે રાખો, નીચે ઓકે. તમારે બધા હવે જે પાંચમો અધ્યાય છે બહુ ઇમ્પોર્ટન્ટ અભ્યાસ છે. કર્મ એટલે શું અને સંન્યાસ એટલે શું? આપણને બધાને કર્મ અને સંન્યાસ, અમુક એમ કહે છે કે કર્મ કરવું કે નહીં, અમુક કહે છે સંન્યાસ કરવો કે નહીં. એટલે નોર્મલ આપણા બધાનો આઈડિયા શું છે ખબર છે? કોઈ કામ કરીને એટલે કર્મ, અને કાંઈ કર્મ ન કરી અને ભગવા પહેરી લે મારા જેવા એટલે સંન્યાસ. ભગવાન કે ધીસ ઇઝ રોંગ, યુ ગોટ રોંગ એન્ડ ઓફ ધ સ્ટિક. કર્મ એટલે શું અને સંન્યાસ એટલે શું? તો હવે અર્જુન પૂછે છે, અને અર્જુન ઇઝ સો લવિંગ, સો ડિવોટિંગ ટુ ગોડ. અને આ પરિસ્થિતિની અંદર ફરીથી I want you all to understand. They are going to fight. They are going to fight. But see the cool of these two people. અને આપણા કોઈની cool જ નથી. We are not cool at all. અને આ લોકો 1 કલાક પછી કે આ ગીતા પૂરું થાય એટલે પછી બાણ ચડાવવાના છે, ચડાંગ મારવાના છે. અને what a cool.
અને શું પ્રશ્ન પૂછે છે? હે કૃષ્ણ, આપ કર્મોના સંન્યાસની આજે કર્મની પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી એક મારા માટે કલ્યાણકારક હોય એવું કહો. હવે બંનેમાંથી એક કલ્યાણકારક હોય એવું કહો, તો એમાં પાંડુરંગ શાસ્ત્રી આપણને સમજાવે છે. અને અમે અમદાવાદમાં અને આપણે બધા શાક લેવા જાય ને, તો ઓલી શાકવાળીને પૂછે, ઓલી કે કેમ આટા બટેટા? એ કે 10 આનાના કિલો. તો કે એક વાત કરને, તો ઓલી તો કે એક જ વાત કરું છું, પણ 6 ના આપને, પણ એક વાત કરને. ઓલી કે 10 આના છે, લેવું તો લેવું, તો પછી આપણે કહી ઓકે ભાઈ, ચાલ 10 આનાની બદલે 8 આના કરવા છે. તમને કીધું 10 આનામાં જોઈ છે, લો, નહીં તો હાલતા. એ અમારા લિટલ ઇન્ડિયામાં શોપની અંદર કહી દે તમને આ ભાવ છે, જોઈ છે તો લો, નહીં તો હાલતા થાવ. નાઉ ધેટ ઇઝ એ કન્સેપ્ટ અહીંયા. અને આ કુલથી આપણે વિચાર તો કરો, તો ભગવાન ફરીથી પ્રેમથી એને સમજાવે છે, નોટ losing a slightest temper, not losing a slightest temper. સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેય કરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. કર્મયોગ વિશિષ્ટ છે. કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનારા છે, પણ તે બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સારો છે. હવે કર્મયોગ એટલે શું? જો તમે આ જે પ્રશ્ન કીધો હતો, સ્ટીલ lending on into this one. જ્ઞેય સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. હે મહાબાહો, જે કશાનો દ્વેષ કરતો નથી, કે કશાની ઈચ્છા રાખતો નથી, તેને સદા સંન્યાસી જાણવો, કેમ કે રાગ અને દ્વેષના દ્વંદથી રહે છે. That's important. રાગ અને દ્વેષના દ્વંદથી રહિત છે અને અનાયાસે સંસાર બંધનથી માણસ છૂટે છે. પછી હવે અહીંયા કૃષ્ણ ભગવાન તમને સાંખ્ય યોગ એટલે શું એ બતાડે છે, વેદાંત એટલે શું એ બતાડે છે, અને વિભિન્ન ઉપનિષદો શું કહે છે એ સમજાવે છે. કે છે સાંખ્ય યોગો પૃથક વાલા પ્રવર્ધંતી ન પંડિતા એકમપ્યાસ્થિત સમ્યક ઉભયોર વિંદતે ફલમ. સાંખ્ય અને યોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને જુદા જુદા છે એમ તો અજ્ઞાનીઓ જ કહે છે. સાંખ્ય અને કર્મ આપણે બધા શું આપણે બેસ ક્લિયર આઈડિયા ને, આમાં હું કંઈ ખોટું નથી કહેતો ને. કર્મયોગ એટલે કામ કરવાનું, સાંખ્ય યોગ સંન્યાસ એટલે મૂકી દેવાનું. અને ભગવાન શું કહે છે? હવે ભગવાન સાચા કે હું સાચો, આપણે સાચા એ નક્કી કરવાનું. ભગવાન કહે છે કે કર્મ અને સંન્યાસ એ જુદા જુદા છે, એ તો અજ્ઞાનીઓ જ કહે છે. કારણ કે મનુષ્ય બંનેમાંના એકને પણ ઉત્તમ રીતે આચરે તો તે આ બંનેનું ફળ પામે છે. શું પામશે? યત્ત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. જ્ઞાનીઓ જે પરમ પદને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એક રૂપે જોવે છે તે બરાબર જોવે છે. હજી આગળ ભગવાન આપણને સમજાવે છે, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ યોગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ. પરંતુ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ કર્મોમાં કરતા પ્રમાણ ભાવનાનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે. કર્મયોગ કરો નહીં ત્યાં સુધી કરતાપણાનો ત્યાગ તમે ન કરી શકો. સફળ જ ભાઈ, કર્મ કરો તો જ કરતાપણાનો અહંકાર કાઢી શકો. હવે આનો સાદો દાખલો આપું, નહીં તો પછી શું થાય છે કે આપણને કન્ફ્યુઝન. આપણી પાસે 2 બંગલા હોય અને એક બંગલા આપો તો આપણે કઈ આપ્યું. 2 મોટર હોય અને એક મોટર આપો, એમાં એક જર્મન મેડ જોઈ ને એક બ્રિટિશ મેડ જોઈ, આપી. 2 બાઇક હોય અને એક બાઇક આપો તો કે આપી. 2 શર્ટ હોય ને એક શર્ટ આપો તો કે ના. તો કે કેમ? મારી પાસે બંગલા નથી, હું ક્યાંથી તને બંગલો આપવાનો? મારી પાસે 2 કાર નથી, હું તને ક્યાં કાર આપવાનો? તું માર તો મેં તને આ પાડી, મારે શું જાય છે? 2 બાઇક મારી પાસે નથી,
મારે ક્યાં લેવાનો? મારી પાસે 2 શર્ટ છે, એમાં એક તને આપું તો હું ખાલી રહી જાઉં. એમ કર્મ કરો અને પછી કહો કે મેં આપ્યું, તો કરતાપણાનો અધિકાર તમે ત્યાગ કર્યો કહેવાય. અને ધેટ મીન્સ પ્રભુ મેં કર્યું પણ આ કામ મારું નથી, તારું છે. That concept very clear. મારું આમાં કાંઈ નથી પ્રભુ. તું દોડાવસ ને અમે દોડી છે, તું દોડાવસ ને અમે દોડી છે. કોક ને કોક નિમિત્ત થાય છે અને કરતાપણાનો ત્યાગ કરીને આપણે કર્મ કરી છે. અને પછી જેનું મન પોતાને વશ છે, જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે અને શુદ્ધ અંતઃકરણ વાળો છે. વેરી ઇમ્પોર્ટન્ટ. જે જીતેન્દ્રિય છે અને શુદ્ધ અંતઃકરણ વાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓનો આત્મારૂપ બન્યો છે. ધીસ ઇઝ અગેન વેરી ક્લિયર કોન્સેપ્ટ. હું ને ભાગવત અમે જુદા નથી. That concept is so clear in my mind. And because we know each other for 30 years now, or more than that. And for me, he is my son, whether he likes it or not. And અમુક તો આપણે મોટા હોય ને એનો આ ફાયદો થાય આપણે. બે સમય તો શું કહો અમારે જો અમારે જર્મનીના બોધા મામા, આ લંડનના બોધા બાપા, હે હું મોટો છું, બસ તું કેમ કર. એ છોકરાઓ આપણને ના ન પાડે. That is that concept. અને અમારાથી જુદા નથી, અમારાથી જુદા નથી. અમારા દીકરાઓ અમારાથી જુદા ન હોય. અમારો પરાગ, અમારો રાઘવ, અમારો રવિ, અમારો રિશાર, in that case it doesn't matter. અમારો વિજય, it doesn't make any difference. અમારાથી કોઈ જુદા નથી. With them, or because of them, we are here. અને અમે જશું, અને આપણે તો ખબર છે ને, मैं न रहूंगे तुम न रहोगे फिर भी रहेगी निशानियाँ. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता. અમે તો કટી પતંગ છીએ. કટી પતંગ હે. દસ આવે તો બાપુ બરાબર ને? બાપુ આ મને યાર તમે જરા ધબકારો આપતા જાઓ એમ થાય કે કાંઈક છે. બાકી લાઈફ ઇઝ નથિંગ. ધેટ કન્સેપ્ટથી જીવવાનું છે. હવે આ આમ હોય જ નહીં કે હું કોઈ સાચું ને બાકી બધા ખોટા. અરે તું કે એ જ ખોટું. મારા પાંડુરંગ શાસ્ત્રી ઘણી વાર એમ કે હું છું એટલે તમારા બધાનું ચાલે છે. પાંડુરંગ શાસ્ત્રી કે તું મરી જા ને તો વધારે સારું ચાલશે. એબ્સોલ્યુટલી વધારે, બહુ વધારે સારા ચાલશે. અને આના માટે ડૉક્ટર દીપક ચોપરા હી સેઝ વેરી વેલ. અને એને એક પ્રશ્ન પૂછ્યો, શું કહેવાય તમારી શું ચાલે છે કે તમે જો બરાબર નહીં કરો તો જીવનના 10 વર્ષમાં કે 20 ગ્રીન પીસ વાળાની બધાએ કહ્યું કે આપણી પાસે 10 યરનો વિન્ડો ટાઈમ છે કે 20 યરનો વિન્ડો ટાઈમ છે. 20 યર વિન્ડો ટાઈમની અંદર જો આપણે આ ગ્રીન પીસને ઓલું નહીં કરી, જો આપણે અર્થ વોર્મિંગનું, એર ગ્લોબિંગનું ને બધાને ધ્યાન નહીં રાખી, પેટ્રોલ ખલાસ થઈ જશે તો માણસો મરી જશે. તો તમને શું લાગે છે? તો દીપક ચોપરા બહુ ભાવ ને પ્રેમથી કહે છે, નેચર જે છે ને એમ કે છે સારું થયું, મોસ્ટ ડેન્જરસ ઇન ધ વર્લ્ડ અહીંયા આવ્યો એમાં કઈ મજા ન આવી, ગુમ થઈ બધી, ડિસેપિયર થઈ. અને હવે બાકીની જે સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, it will develop more. બાકી the most dangerous animal in the world is human being. હ્યુમન બિંગ ની ઓલી ખલાસ થઈ જાય ને, અને કે એ અભિમાનમાં ન રહો. એ આ અભિમાન હું કરતો નથી, ભગવાન કરે છે. આ અભિમાન રાખવો જ નહીં કે હું કંઈક કરું છું. આની અનુભૂતિ થાય ને ત્યારે આપણને થાય પ્રભુ તો પ્રભુ. અને એ હંમેશા એમ કે છે કે તમે લાઈફ છે ને એને એક્ટિંગ કરો, અને એક્ટિંગ છે ને એને લાઈફ કરો. very complicated thing. આ મને જુઓ, પણ this is a life, it's an acting, acted.
And when you are acting, when you are an actor, make sure this is your life. એવું પરફોર્મન્સ આપો. દિલીપ કુમાર જ્યારે એમ રોતો હોય, દેવડા પારો પારો જલ્દી આમ હે હવે ગઢવી જલસા આવી ગયા. આપણે જો આપણી કથાની અંદર આવી મજા છે. પૈસા વગર આપણને મજા ન આવે. ધીસ ઇઝ અવર લાઈફ. હા, મારી પાસે ઘડિયાળ છે. હજી પાછું તમારે નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવમ સુકૃતમ વિભુ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મોહ્યન્તિ જંતવ. ભગવાન આમ જો એનો ક્લિયર કટ ભગવાનનો વ્યૂ. હું કોઈનું પાપે લેતો નથી, હું કોઈનું પુણ્ય લેતો નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે. નથિંગ આની અંદર હોલ થિંગ. અને પછી નેક્સ્ટ શ્લોક it still says further જ્ઞાનેન તુ તજ્ઞાનમ યેષામ નાશિતમાત્મનઃ તેષામ આદિત્યવચ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. જેમનું તે અજ્ઞાન. ફરીથી જોઈ લો, વિભુ પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતો. અજ્ઞાન વડે જ્ઞાન ઢકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે. અને મોહ પામે છે એનું પરિણામ શું થાય છે? તેમનું અજ્ઞાન આત્મજ્ઞાન વડે એટલે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યું છે. તેમનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે અને આ દેહને પ્રકાશિત કરી દે છે. અને એકવાર આ દેહને પ્રકાશિત થાય તો તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમની શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં જ સ્થિર થાય છે, તેઓ પાપ રહિત થઈ જન્મ મરણથી છૂટી જાય છે. હવે આવો જે જ્ઞાની હોય, how is his behavior? એ ભગવાન આપણને સમજાવે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણી ગવિહસ્તિની સુનીચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનમ. તેવા જ્ઞાનીઓ વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણમાં. દેખા આમાં કઈ ફોટો આવતો નથી. સુનીચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. તેવો જ્ઞાનીઓ વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાળમાં પણ સમાન દ્રષ્ટિવાળા હોય છે. તો એમાં બ્રાહ્મણ ને ક્ષત્રિય ને વૈશ્ય ને શૂદ્ર તો ફાર અભાવ થઈ ગયો. કૂતરાની અંદર ને હાથીમાં ને ગાયમાં ઓલ ઇક્વલ. અને એનો આપણને બધાને મુંબઈની અંદરથી આવા છે, બધાને ખબર છે. સંત જ્ઞાનેશ્વર, સંત જ્ઞાનદેવ, એકનાથ, સંત એકનાથ. ઓલો કૂતરો રોટલી લઈને ભાગે. નામદેવ ના, એકનાથ, સંત એકનાથ. સંત ભાભી એકનાથ નું હિસાબે ઓલો કૂતરો ઘી વગરની રોટલી લઈને જાય છે અને એકનાથ એની પાછળ ઘી લઈને જાય છે. એકનાથ એની પાછળ ઘી લઈને થાય છે કે ઉભો રે દીકરા, આની અંદર ઘી. Imagine, can you imagine what state of mind they are living and what state of mind we are living? કૂતરા તરી ખીચડી રોટલી ઘી વગરની છે. ઉભો રે બાપા, ઉભો. That's the state of mind we have to live. Once we live that, તો શું થાય? ઇહૈતૈર્જિત સર્ગો યેષામ સામ્યમ સ્થિતમ મનઃ. ઇહૈતૈર્જિત સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મનઃ. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતાઃ. જેમનું મન આવા સમભાવમાં સ્થિત થયું છે, you just cannot imagine it. તેમણે અહીં જ સંસાર જીત્યો છે, કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે. તેથી તે સમદર્શી મનુષ્યો બ્રહ્મમાં જ રહેલા છે. અને આવો જે માણસ હોય એની બુદ્ધિ કેવી હોય? ન પ્રહસ્યેત પ્રિયમ પ્રાપ્યમ નો દ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયમ. સ્થિર બુદ્ધિર સમૂઢો બ્રહ્મવિદ બ્રહ્મની સ્થિતિ. સ્થિર બુદ્ધિ વાળો, મોહ રહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મગામી પ્રિય પામીને હર્ષિત પામતો નથી અને અપ્રિય પામીને ઉદ્વેગ પામતો નથી. સો ક્લિયર. પ્રિય હોય ને
તેમને થાય હા 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 બહુ મજા આવી ગઈ. અને અપ્રિય હોય, કોઈ આપણી ટીકા કરવા વાળું હોય ને, તો એમ ના થાય કે આ ક્યાં આવ્યો હોય, ના કામ મને બોર કરે છે, ડોન્ટ વોન્ટ ઇટ. અપ્રિય હોય તો એટલો કબૂલ, પ્રિય હોય તો એટલો કબૂલ. ફોર મી, હું મારી મન શાંતિમાં, હું મારી આત્મ શાંતિમાં, હું મારા પ્રભુ ભેમમાં, હું મારા મુરલી મનોહરને, હું મારા ગોવર્ધન ધારીને, હું મારા ગિરવરધારીને વાંગમય પ્રદક્ષિણાની પૂજા કરવા બેઠો છું. અને આ પૂજા કરતા કરતા કેવી રીતે થાય? યોંતઃ સુખોંતરારામ તથાન જ્યોતિરેવય સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિગચ્છતિ. જે યોગી અંતરાત્મામાં સુખ, પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે, જે યોગી અંતરાત્મામાં સુખ, પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે, તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મ નિર્વાણ, મોક્ષને પામે છે. જેમના પાપ પુણ્ય રૂપ મેલ નાશ પામ્યા છે, જેમના સંશયો છેદાયા છે, જેમનું ચિત્ત વશ છે, અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર છે, એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણને પામે છે. અને આવું એવરી ડે, એવરી વીક મુરારી બાપુ દાખલો જેવો. યસ, હી ઇઝ નોટ ફ્રી. એક વીક આમ બેઠા કે બીજે વીક અહીંયા. અને the team changes. The team changes. And that's what I want to do. Change the team. But keep the captain in your mind. Captain is God Almighty. He's taking it. He's taking it. And all the team over there. પછી છેલ્લો ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ શૂરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતે. તે યજ્ઞો અને તપના ભોગતા, સર્વલોકના મહેશ્વર અને સર્વ પ્રાણીઓના મિત્ર મને જાણી શાંતિ પામે છે. એન્ડ ઓફ ધેટ થિંગ ઇઝ ભગવાન છે, ભગવાન મારું હૃદય ચલાવે છે. અને આની અંદર એક શ્લોક, આઈ થિંક આઈ જસ્ટ મિસ્ડ ઇટ, અને દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એન્ડ આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ મેક એ નોટ ઓફ ધીસ. 5મો અધ્યાય 8મો અને 9મો શ્લોક. આપણને બધાને એમ લાગે છે કે હું મારી આંખથી જોઉં છું, લાગે છે ને? આપણને એમ લાગે છે ને હું મારા કાનથી સાંભળું છું, આપણને એમ લાગે છે ને કે હું મારા જીભથી ચાખું છું, આપણને એમ લાગે છે ને કે હું મારી રીતે સૂંઘું છું, હું મારી રીતે ખાઉં છું.